જય જગતનો તાત વાલા ખેડૂત મિત્રો, તો ઘણી બધી વખત આપણે વરસાદની આગાહીની માહિતી મેળવતા હોઈએ છીએ કે ભાઈ ક્યારે સારો એવો વરસાદ આવવાનો છે, ક્યારે સારી એવી વરસાદી સિસ્ટમ બનવાની છે, જેથી કરીને આપણા વિસ્તારમાં ખૂબ સારો એવો વરસાદ પડે. પણ આજના આ વિડીયોમાં વાતચીત કરવાની છે બજાર ભાવની આગાહીને લઈને. એની આગાહીને લઈને પણ આપણે થોડીક વાતચીત કરી દઈએ, જેથી કરીને આપણને ખબર પડે ભાઈ કેવા ભાવતાલ રહેવાના છે. તો એમાંય ખાસ કરીને કપાસના પાક વિશેની માહિતી મેળવવાની છે કે ભાઈ દિવસે ને દિવસે કપાસની બજારમાં સુધારો આવતો જાય છે. તો 7 દિવસથી લઈને 15 દિવસ જે આગળના આવવાના છે એમાં કેવો કપાસમાં સુધારો આવવાનો છે એની ખાસ કરીને થોડીક એવી માહિતી આપણે મેળવીએ. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. તમે આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો. વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ કપાસમાં આવતી ગુલાબી ઈયળની ટ્યુબનું પોસ્ટર જોઈ રહ્યા છો, જે કોલગેટ જેવી ટ્યુબ આવે છે. કપાસ આપણો જ્યારે 50 દિવસ આજુબાજુનો થાય ત્યારે એમાં મગના દાણા જેટલા ડાળી ઉપર ટપકા કરવાના હોય છે. આ ટપકા કરવાથી નર અને માદાની જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર કામકાજ કરે છે અને ગુલાબી ઈયળ આવતા અટકાવે છે. આની વિશે વધારે માહિતી મેળવવા માટે આ ટ્યુબ ક્યાંથી મળે, કેટલા વીઘામાં કેટલી વાપરવાની હોય, એની તમામ માહિતી મેળવવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને પૂછી શકો છો. હવે વાતચીત કરીએ આપણે બજાર ભાવની આગાહી વિશે. તો વાલા ખેડૂત મિત્રો, કપાસનું વાવેતર આ વર્ષે સમપ્રમાણમાં ખૂબ એટલે ખૂબ જ ઓછું થયેલું છે એ આપણે સૌ જાણી રહ્યા છીએ. હવે જ્યારે આપણે 15 દિવસ પહેલાંની વાતચીત કરીએ અથવા તો એના ડેટા ઉપર નજર નાખીએ તો કપાસના ભાવ 1450 રૂપિયા અથવા તો 1500 આજુબાજુના ભાવતાલ હતા. જે અત્યારે હાલમાં આપણે બજારની વાતચીત કરીએ તો સામાન્યપણે અત્યારે 1400 રૂપિયાથી લઈને 1550 1575 રૂપિયા સુધીની બજાર અત્યારે જઈ રહી છે. એટલે કે વેપારીઓનું કહેવું એવું છે કે ભાઈ 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો વધારો આ છેલ્લા 1 મહિનાની અંદર આવેલો છે. હવે આગામી સમયમાં આપણે ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો અંદાજે 15 દિવસ આજુબાજુ હજી પણ 100 રૂપિયાનો સુધારો કપાસમાં આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, એવી આગાહી જણાઈ રહેલી છે. હવે એમાં ગોંડલમાં અત્યારે વાતચીત કરીએ કપાસના ભાવતાલ વિશેની તો એમાં 1550થી લઈને 1575 રૂપિયા સુધીની સરેરાશ બજાર અત્યારે જઈ રહી છે. સાથે મગફળીમાં પણ 100 રૂપિયાનો છેલ્લા દિવસોમાં વધારો દેખાયો છે. પણ ખાસ કરીને જે વ્હાઇટ સોનું છે એના ભાવતાલ હજી પણ આગળ વધવા જોઈએ અને આપણે એ પણ સરકારને નમ્ર અપીલ કરીએ કે ભાઈ એના ભાવતાલ ખૂબ જલ્દીથી 1800 રૂપિયા આજુબાજુ થઈ જાય અને જે ખેડૂત મિત્રો પાસે કપાસનો સ્ટોક પડેલો છે એ જલ્દીથી વેચી શકે. આવી રીતના ખેડૂત મિત્રો કપાસ, મગફળી, સોયાબીન કે કોઈ પણ અન્ય પાકો હોય, એ ખરીફ પાકો હોય, ચોમાસું પાકો હોય કે બીજા અન્ય પાકો હોય, શિયાળુ પાકો હોય, એની તમામ અપડેટની માહિતી, ડેટાની સાથે લાઈવ માહિતી હરહંમેશને માટે અમે તમને આપતા રહીશું, માત્ર ને માત્ર આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં. જોતા રહો હરહંમેશને માટે ખેડૂત મિત્રોની સાથે, ખેડૂત પુત્ર ગુજરાતી પરિવારમાં. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. ખૂબ જ જલ્દીથી આપણે અવનવા વિડીયોમાં તરત જ મળીશું.